સભ્યોના સમર્થન સાથે રત્નીબેન પરમાર બન્યા વાવથરા જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ। વાવથરા જિલ્લા પંચાયતને મળ્યું પ્રથમ નેતૃત્વ। રત્નીબેન પરમાર પ્રમુખ, જગદીશ ચૌધરી ઉપપ્રમુખ। નવનિર્મિત વાવથરા જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય બેઠક આજે જિલ્લા પંચાયત કચેરી ખાતે પાટણ જિલ્લા કલેક્ટર તથા વાવથરાના અધ્યાસ અધિકારી શ્રી પ્રશાંત જિલ્લાની અધ્યક્ષતામાં યોજાયો। બેઠક દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી। પ્રમુખ પદ માટે યોજાયેલી વરણી પ્રક્રિયામાં જિલ્લા પંચાયતના કુલ 30 સભ્યોએ ભાગ લીધો। હાથ ઊંચા કરી કરવામાં આવેલા સમર્થનમાં સૌથી વધુ સભ્યોનો ટેકો મળતા રત્નીબેન હરચંદભાઈ પરમાર જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ તરીકે વરાયા હતા। નવનિર્મિત વાવથરા જિલ્લાની જિલ્લા પંચાયતના ઇતિહાસમાં પ્રથમ વરણી હોવાથી આ પ્રસંગને ઐતિહાસિક માનવામાં આવી રહી છે। ઉપપ્રમુખ પદ માટે દિયોદર તાલુકાની સગવાડા બેઠક પરથી ચૂંટાયેલા જગદીશભાઈ ભીખાભાઈ ચૌધરીની સર્વાનુમતે વરણી કરવામાં આવી। વરણી બાદ અધ્યાસ અધિકારી શ્રી પ્રશાંત જિલ્લેવાની તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી કલ્પેશ શર્માએ નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ અને તમામ સભ્યોને શુભેચ્છા પાઠવી તેમજ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે સંકલન અને ટીમવર્કથી કામગીરી કરવાની અપેક્ષા વ્યક્ત કરી। પ્રથમ બેઠક દરમિયાન જિલ્લા પંચાયતના સભ્યોમાં ઉત્સાહ અને હર્ષનો માહોલ જોવા મળ્યો। જિલ્લા પંચાયતના નવા નેતૃત્વ હેઠળ વાવથરા જિલ્લાના વિકાસ કાર્યોને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી કલ્પેશ શર્મા સહિત પંચાયતના તમામ નવનિયુક્ત સભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। રિપોર્ટર ભીખાભાઈ સિપાઈ, MD, બનાસકાંઠા।